નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાતા અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે। અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોને રસ્તામાં જ ટૂંકાવી દેવામાં આવી છે અને કેટલીકને વાયા જલગાંવ ડાયવર્ટ કરવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાતા તેમની સુવિધા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે પાણી ભરાતા અનેક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે। રેલવે ટ્રેક પર પાણી ભરાવાની સાથે સાથે હવે અમદાવાદ મુંબઈ વચ્ચેનું જે રેલ માર્ગ છે તે હવે ક્યાંક ને ક્યાંક ખોરવાયો છે। ત્યારે અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે, અનેક મુસાફરોને હાલાકી પડી રહી છે। જ્યારે અનેક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી ટ્રેક પર પાણી ભરાયા છે, અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનો રસ્તામાં જ ટૂંકાવવામાં આવી છે, અનેક ટ્રેનો અડધા રસ્તે સુધી જઈને પરત અમદાવાદ પણ પહોંચી હતી। सभी गाड़ियां देरी से चल रही हैं। उसके लिए हमने यात्रियों की सुविधा के लिए हमारा हेल्प डेस्क भी लगा दिया गया है। पूरी हम कोशिश कर रहे हैं यात्रियों को यह सुविधा नहीं हो। जैसे ही पानी कम हो जाएगा हमारी गाड़ियां सब सुचारू रूप से चलने लगेंगी। વિરાર અને પાલઘરને વચ્ચે જે રેલવે ટ્રેકમાં પાણી ભરાય છે, કારણે ખાસ કરીને વાત કરીએ જે ટ્રેનો છે જે મોડી થઈ છે, કેટલી ટ્રેનો કેન્સલ કરવામાં છે। ખાસ કરીને વાત કરીએ હાલ ઉપસ્થિત છે સુરત રેલવે સ્ટેશન પર વાત જોઈ શકાય છે મોટી પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત છે। જે લોકો મુંબઈ તરફ જવાના હોય કે પછી જે અમદાવાદ તરફ જવાના હોય, બધા યાત્રીઓ છે જે હાલ સુરત રેલવે સ્ટેશન પર ઉપસ્થિત છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે, હોય કે પછી બહાર પ્લેટફોર્મ પર ઊભા છે। જે હિસાબે વાત કરીએ સુરત શહેરથી ટોટલ જે યાત્રીઓ છે ચેન્નઈ જતા હોય કે મુંબઈ જતા હોય કે પછી અમદાવાદ જતા હોય, તમામ ટ્રેનો છે જે 4 થી 5 કલાક મોડી આવી રહ્યો છે। એમાં વાત કરીએ કે જે કેટલા ટ્રેનો કેન્સલ પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ વંદે ભારત, તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી અને ગુજરાત કચ્છ એક્સપ્રેસ જેવી ટ્રેનો છે જે કેન્સલ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે 13 ટ્રેનો છે જે એને ડીવે લાઇનમાં वाया भुसावल पर मोकलवामां आवी रह्युं छे। अभी नहीं आई, कोई 6 बजे बोल रहा है, कोई 7 बजे बोल रहा है। सुबह खड़ा हुआ भी है, कब से है यहाँ पे? अभी आधी घंटा हो गया है। अभी 6 बजे या 7 बजे का बोल रहे हैं, वो भी नक्की नहीं है। कितने बजे की गाड़ी थी? गाड़ी 2:43 का गाड़ी था और अभी 7 बजे तक का बोल रहे हैं, वो भी नक्की नहीं बता रहे हैं। कहाँ जा रहे हैं? केरला है। केरला जा रहे हैं? हाँ, कब से खड़े यहाँ पे? कब से है यहाँ पे? ट्रेन नहीं है। यहाँ पे सुबह है। सुबह हाँ, ट्रेन नहीं क्या है, बोला? गाड़ी नहीं है। अहमदाबाद का स्टॉप करना है। સુરત રેલવે સ્ટેશનમાં ફસાઈ ગયા છે। હાલ હવે જે યાત્રીઓ છે એ હવે સુરત રેલવે સ્ટેશનમાં ગાડીની રાહ જોઈ રહ્યા છે। કોઈ ગાડી 4 કલાક તો કોઈ ગાડી 5 કલાક મોડું છે ને જે હિસાબે હાલ જે યાત્રીઓ છે એ હવે એ જોઈ રહ્યા છે કે ગાડી જે છે ક્યાર સુધી આવશે અને જે ગાડી આવશે તો અમને ક્યારે મળશે, કેમ કે જેને 12 વાગ્યાનો સમય છે 6 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે ને જે યાત્રીઓ છે એ કશે ને કશે વરસાદ હોય કે પછી સ્ટેશન પર જગ્યા ના આવીને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રા, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। તો સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ। ઉધના ડિંડોલીમાં ધોધમાર વરસાદ ફરી એકવાર શરૂ થયો છે। તો સુરતમાં વરસાદી માહોલ છે। સિટીલાઇટ કતાર ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સુરત ખાતેથી સમાચાર સામે આવ્યા। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સુરતમાં ઘણા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો સુરતના નવસારી બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને નવસારી બજારમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં સગરામપુરા તલાવડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। તો સુરત રેલવે સ્ટેશનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે। રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાતા મુસાફરો
વેઇટિંગ એરિયામાં જઈ રહ્યા છે અને વેઇટિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદે તંત્રની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા કર્યા છે. તો સુરતમાં ચારેકોર પાણી સર્જાયું છે. સ્ટેશન પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. મુસાફરોને હાલાકી પડી રહી છે, વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. સુરત રેલવે સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયા. તો સુરતના બોમ્બે માર્કેટ પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. સુરતમાં વરસાદના કારણે બોમ્બે માર્કેટ પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા એક ગાડીને નુકસાન થયું. વિશાળ વૃક્ષ કાર પર તૂટી પડ્યું હતું અને ગાડીને મોટા પાયે નુકસાન થયું છે. કાર ચાલકનો આબાદ બચાવ થયો, જેમાં ઘટનાથી વિસ્તારમાં દોડધામ પણ મચી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. તો મહુવાથી સમાચાર સામે આવી રહ્યા છે. ડેમમાં 80% પાણી ભરાઈ ગયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ડેમ હવે 80% સુધી ભરાઈ ગયું છે. રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને પણ હવે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો મહુવાના રોજકી ડેમમાં 80% પાણી ભરાઈ ગયા છે, જેમાં નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં આવે તેવા પ્રકારની અપીલ કરવામાં આવી. ડેમના ઓટોમેટિક દરવાજાથી ચેતવણી આપવામાં આવી છે, જેમાં નદીના પટમાં ન જવા માટે પણ તંત્રએ સૂચના આપી. પશુઓ સાથે અવરજવર ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મહુવાના રોજકી ડેમમાં 80% પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે ડેમના દરવાજા ક્યાંક ને ક્યાંક ખુલી જશે. નીચાણવાળા 10 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો ભાવનગરના પાલીતાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયું છે. તો ડેમમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરના કારણે ડેમ ઓવરફ્લો થયો. આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે. તો રાજકોટના ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. એક જ દિવસમાં પડેલા 6 ઇંચ વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેતીનો ખર્ચ પણ બમણો થયો છે. ખેડૂતો માટે આ વરસાદ મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર સાબિત થયો છે. પાક નુકસાનીને લઈને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠવા પામી. એક દિવસમાં 6 ઇંચ વરસાદ પડ્યો, એને અનુસંધાને ખેતરોમાં બહુ મોટી નુકસાની થઈ. ઉગેલા પાક ભરી ગયા છે, સીધા પારા ધોવાઈ ગયા, જેથી કરીને નુકસાનીનો કોઈ પાર નથી. હવે અત્યારે પાછું વાવવું હોય તો બિયારણ ક્યાંથી કાઢવું એવી બધી પરિસ્થિતિ થઈ ગઈ. બિયારણ, ખાતર ટ્રેક્ટરોથી વાવતા હોય તો ડીઝલ એના ભાડા દેવા, એટલે અત્યારે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો. હાલ તેની 350 ભાવ દે, ટ્રેક્ટરના ભાડા થઈ ગયા. અમારે જે ભાડા થઈ જાય એ ખર્ચા વધી જાય. ખેતીમાં ખાતરમાં 2700ની થેલી આવતી હતી, અહીંયા 2200ની થેલી થઈ ગઈ છે. એટલે એ વધારે મજૂરી વધી ગઈ. માણસોની મજૂરી 500 રૂપિયા રોજ થાય છે. અત્યારે વરસાદ થાય, વહેલા મોડો થાય, એની થાય ખેંચી, દવાઓ મોંઘી પડી જાય છે. ખેતી કેવી ખર્ચાળ બને? ખેતી બહુ ખર્ચા વધી જાય છે. ઉત્પાદન આવે, ભાવ અમે એમ છે મળતો આપણને. ધોરાજી અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભારે વરસાદ થયો છે. એના કારણે ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે ભારે વરસાદ થવાના કારણે ખેતરો ધોવાઈ ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે. વાવણી કરવી હોય તો કેમ કરવી એ પણ મુશ્કેલી છે. અને જે ઓરવીને અગાઉ વાવેતર કરવામાં આવેલું હતું એ પાક હવે બળવા માંડ્યો છે. ભારે વરસાદના કારણે એ પણ નુકસાન ગયું છે. ખેડૂતોને ફરી વખત વાવણી કરવી પડશે. અને એક તો આ સમયે મોંઘા બિયારણ, મોંઘા ખાતરને કારણે ખેડૂતો ખૂબ પૈડામાં પાટું છે. ભારે વરસાદ અને અત્યાર સુધી જો વરસાદ મોડો થયો છે
એના કારણે પણ ખેડૂતોના ઉત્પાદનમાં મોટો ફટકો પડવાનો છે. આર્થિક રીતે પણ ખેડૂતોને આ વર્ષે ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવી પડ્યો. તો સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ બાદ વીજ વ્યવસ્થા ખોરવાતા રાજકોટમાં પીજીવીસીએલે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. ભારે વરસાદના કારણે 589માંથી 529 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે બાકીના 60 ગામોમાં પણ વહેલી તકે વીજળી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એટલો પુષ્કળ વરસાદ પડવાને કારણે ગઈકાલથી અંદાજે 589 જેટલા વિલેજોમાં પાવર થઈ ગયો હતો. એને આખી રાત વિવિધ ટીમો 60 જુદી જુદી ટીમો બનાવી અને અમારા ચીફ એન્જિનિયર ટેકનિકલના માર્ગદર્શન હેઠળ એમનો કેમ્પ અમરેલી કરી અને રેક્ટિફિકેશનનું કામ કરેલું છે. આજે 11 વાગ્યા સુધીમાં એમાંથી 529 ગામોનો વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. 60 ગામોમાં વીજ પુરવઠો બાકી છે, જે અંદાજે 4 વાગ્યા સુધીમાં થઈ જશે. સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ભાદરોડથી ખાટસુરા જતો મહત્વનો માર્ગ ધોવાઈ જતા 10 ગામોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે રસ્તો તૂટી જાય છે, છતાં તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે. હવે લોકો કાયમી ઉકેલ તરીકે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે હાલને તકે. તો આ રસ્તો વહેલી તકે રિપેરિંગ થાય તો બહુ સારું કહેવાય. બાકી કંટાસર ભાદોડ વસાડે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે. આપણે એ જ માગણી કરીએ છીએ કે વહેલી તકે રિપેરિંગ કામ શરૂ થઈ જાય. આ રોડ ધોવાઈ જાય છે એનો પ્રશ્ન. દિવાલ ધક્કો બાંધે તો રોડની આવરદારી ને આવરદારી રહે ને આવવાના પ્રશ્નો વારંવાર રહે. શું માંગણી કરો? રોડ તો ધક્કો વહેલા છતાં કરે તો આ રોડની તકલીફ ન રહે હાલવા સાલોમાં કેળાવા, નકર તો આ પ્રશ્ન કાયમ ઉભો રહે. આમ અમારું ખેડૂતનું કેવું છે. ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં દુર્ઘટનામાં એક મજૂરનું કરુણ મોત થયું. કામના પ્રથમ જ દિવસે મજૂરના માથા પર ભારે લોખંડની પ્લેટ પડતા ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. તો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સાર્વત્રિક વરસાદને પગલે જીવાદોરી સમાન ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા સ્થાનિક ખેડૂતો અને ભાજપના અગ્રણીઓએ નવા નીરના વધામણા કર્યા. ડેમ રાજુલા અને જાફરાબાદને પીવાનું પાણી પૂરું પાડે છે અને 13 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ આ ડેમમાંથી મળે છે. જેથી આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ શ્રી હિંમતભાઈ જીંજાળા, તેમજ સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ દાખડા, માજી સરપંચ ભાઈ શ્રી દેવતભાઈ અને ખેડૂતો સાથે આજે ડેમ ભરાણો એટલે અમે એમના નીરના વધામણા કરવામાં આવ્યો છે. આ ડેમ જ્યારથી બન્યો ત્યારથી આજ સુધી આ ડેમ ખાલી નથી રહ્યો. ધાતરડી 1 નંબરનો ડેમ 13 ગામ અને રાજુલા જાફરાબાદની જીવાદોરી સમાન છે. આજે પહેલા વરસાદે, આમ તો વાવણીનો જ વરસાદ ગણાય, પહેલા વરસાદે ડેમ ઓવરફ્લો થઈ અને ઉપરથી પાણી પડી અને 2 નંબરનો ડેમ પણ ઓવરફ્લો થયેલ છે. તો આ પાણીથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ જાતની ખેડૂતોને કે ગામડાઓને પીવાના ખેતીવાડીના પાણીની તકલીફ નહીં પડે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને જે વરસી રહ્યા હતા. મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ રાજુલાના 2 જે ડેમો છે તે ડેમો
ઓવરફ્લો થયા હતા. પ્રથમ જે ડેમ છે તે રાજુલાનો દાતરડોડી ડેમ 2 છે તે ઓવરફ્લો થયો હતો. ડેમના એકી સાથે 20 દરવાજા છે તે ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ વાત કરીએ તો રાજુલાના ધારેશ્વર ગામ નજીક જે દાતરડોડી ડેમ 1 આવેલો છે તે દાતરડોડી ડેમ 1 ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ જે છે તે ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા આજરોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખેડૂતો દ્વારા નવા નીરના જે છે વધામણા કરવામાં હતા. આ ધારેશ્વર ગામનો જે દાતરડોડી ડેમ 1 છે, ડેમમાં સતત પાણીની આવક હાલમાં શરૂ છે. ડેમમાં ગઈકાલે સતત વરસાદ ને કારણે ડેમમાં નવા નીરની જે આવક થઈ હતી અને ડેમ જે છે તે ઓવરફ્લો થયો હતો. ધારેશ્વર જે ડેમ છે તેની વાત કરીએ તો રાજુલા જાફરાબાદ જે શહેર છે તેને પીવા લાયક પાણી છે તે પૂરું પાડે છે. ખાસ કરીને બીજી તરફ વાત કરીએ તો જે ખેડૂતો માટે સિંચાઈ માટેનું જે પાણી છે તે આ ધારેશ્વર ડેમમાંથી ખેડૂતોને મળી રહ્યું છે અને 13 ગામના જે ખેડૂતો છે તેને ફાયદો થઈ રહ્યો છે. આજરોજ ખેડૂતોમાં આ ડેમના નવા નીરના વધામણા કરતા ખુશીનો જે માહોલ છે તે ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. ધર્મેશ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજુલા, અમરેલી. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા જ વરસાદમાં પાલિકાના દાવા ધોવાયા છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. ભારે વરસાદે પાલિકાના દાવા ધોવાઈ ગયા છે. તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. અંબાનગર મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ગોઠણસમા પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમાચાર સુરતથી સામે આવ્યા. પ્રી મોન્સૂન કામગીરીની સામે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા. સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થયા છે. અંબાનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. અંબાનગર મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા. કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે. કામગીરીની હવે પોલ ખુલી ગઈ છે. તેના કારણે સ્થાનિકો પણ હવે અનેક સવાલો કરી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીની સામે અનેક સવાલો ઉભા થયા. સુરત મહાનગરપાલિકાને 15 મિનિટની વારીસમાં જે પ્રી મોન્સૂન કામગીરી છે પોલ ખોલી દીધી છે. ખાસ કરીને જોઈ શકાય છે આ રોડ છે, આ સોશિયો સર્કલ પાસેની રોડ છે, જે હાલ એ આખી રોડ છે જલમગ્ન થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ જે આ રોડ પર 15 મિનિટની અંદર જે વરસાદ છે આખું પાણી છે ભરાઈ ગયું છે. ખાસ કરીને જે છોકરાઓ છે અહીંયા નહાઈ રહ્યા છે, આ સ્વિમિંગ પુલનો મજા લઈ રહ્યા છે જે છોકરાઓ છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે આ સુરત મહાનગરપાલિકા રોડ બનાવીને આપી છે લોકો માટે, પણ આ રોડ પર ઘૂંટણથી ઉપર પાણી છે. જે લોકો છે એમાં નહાઈ રહ્યા છે, જે છોકરાઓ છે એ મજા મારી રહ્યા છે, કેમ કે આ મહાનગરપાલિકા દ્વારા આ છે જે રોડ નહીં સ્વિમિંગ પુલ આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે થોડોક સમયને વરસાદમાં આખો જે રોડ છે એ પાણી થઈ ગયું છે, જલ ગયું છે, કેમ કે આ જે હિસાબે જે રોડ છે એ હવે ખાલી પાણી દેખાઈ રહ્યું છે. રોડ ક્યાં છે એ લોકોને દેખાતા નથી. એમાં જે લોકો છે, જે છોકરાઓ છે એ નહાઈ રહ્યા છે, કેમ કે એ લોકો જે હાલ સ્વિમિંગ પુલને મજા લઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ આ જ રોડ છે જે જલશક્તિ મંત્રી CR પાટીલની ઓફિસની બહાર જ છે. એક વાત કરીએ કે જલશક્તિ મંત્રી અને ઓફિસની બહાર જ આવી રીતે પાણી ભરાઈ જાય તો સુરત મહાનગરપાલિકા કેવી કામ કરી હશે એના ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે જે હિસાબે આ રોડ પર ગાડી ચાલવી જોઈએ પણ લોકો હવે અહીંયા બોટ લાવવા માટે પણ વિચારી રહ્યા છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા કામ કરી છે કશે ને કશે ખાલી કાગળ પર જ છે. જે લોકો છે અહીંયા એમ કહી રહ્યા છે કે દર વર્ષે 15-20 મિનિટની અંદર જ આ વરસાદને પાણીમાં રોડ આખી ભરાઈ જાય. જે હિસાબે આ પાણી ભરાયું છે રોડ પર, કશે ને કશે આમાં મહાનગરપાલિકા છે અને પોલ ખોલી રહ્યું છે, કેમ કે આ મહાનગરપાલિકા રોડ બનાવી હતી એના ઉપર આટલી કમર જેટલી પાણી થઈ ગઈ છે, ઘૂંટણથી ઉપર પાણી છે. જે લોકો અહીંયા છે એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું, કેમ કે જે હિસાબે આ રોડ પર પાણી ભરાયેલું છે તે કેવી રીતે પાણી ભરાયું? ચોમાસામાં પાણી તો ભરાવાનું જ અહીંયા દર વખતે ભરાય? હા, દર વખતે. મહાનગરપાલિકા કામ કરે છે કેમ? હવે તો ખબર નહીં, હવે એ લોકો જોઈને જાય. હવે આપનું શું નામ છે? દરેક વખત આવું ભરાય? હા, દરેક વખત તો ભરાય. મહાનગરપાલિકા કામ નહીં કરે, પ્રી મોન્સૂન કામગીરી કરે છે? હા, હવે એવું બિલકુલ આ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે
શું નામ છે આપનું? આ દર વર્ષે આવી રીતે મારું ભરાય? નામ ભાવેશભાઈ છે ભાઈ. દર વર્ષે ભરાય? દર વર્ષે ભલે ગમે તેટલો 1-2 કલાક વરસાદ બી પડે ને તો અહીંયા ફૂલ પાણી થઈ જાય ભાઈ. સામે સંસદની ઓફિસ છે તોય આવી રીતે કામ તો કરે? બી છે ભાઈ. બિલકુલ આ મહાનગરપાલિકાનો કામ છે જે જલ શક્તિ મંત્રીની ઓફિસની બહાર જ ઘૂંટણ જેટલું પાણી ભરાયું છે. ખાસ કરીને વાત કરી શકાય કે હાલ તો જે મહાનગરપાલિકાની ટીમ છે હજી કોઈ દેખાતી નથી, પણ ખાસ કરીને જે હિસાબે પાણી છે એ આખા રોડમાં ભરાઈ ગયા છે, આખું રોડ જલમગ્ન છે. વાત કરીએ જે CR પાટીલના ઓફિસ છે જલ શક્તિ મંત્રી એની બહાર જ છે, જે પાણી છે ઘૂંટણ જેટલું પાણી ભરાઈ ગયું છે. જે મહાનગરપાલિકા છે અને ફ્રી મોન્સૂનને કશે ને કશે કામગીરી ખુલી રહી છે, કેમ કે જે મંત્રીની ઓફિસની આગળ પાણી આટલું ભરાઈ જાય તો સુરત મહાનગરપાલિકા કેટલી કામ કરી હશે એ પણ જોવા જેવું છે. કેમ કે આ મહાનગરપાલિકાને જે મોટી મોટી વાયદો કરતી હતી, મોટી મોટી દાવો કરતી હતી, એ ખાલી કાગળ પર જ સાબિત થયું છે. કેમ કે જે હિસાબે આટલી મોટી સંખ્યામાં જે અહીંયા લોકો વસાડ કરતા હોય, જે અહીંયા લોકો રહે છે, ખાસ કરીને જલશક્તિ મંત્રીની ઓફિસ છે એની બહાર જ ઘૂંટણથી બધા પાણી ભરાઈ જાય તો કશે ને કશે એમાં મહાનગરપાલિકાનું નિષ્ફળ દેખાઈ રહ્યું છે. જે હિસાબે મહાનગરપાલિકા છે તે ખાલી કાગળ પર જ કામ કર્યું છે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે મંત્રીને જે ઓફિસ છે એને બહાર ઘૂંટણ જેટલા પાણી છે ના એક સમયનું નથી. સ્થાનિકને કેવું છે કે જે કલાકને વરસાદ થાય તો અહીંયા પાણી જમા થઈ જાય તો કશે ને કશે મહાનગરપાલિકા છે એ નિષ્ફળ સાબિત થઈ રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.